ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે જે છેલ્લે ઉદાહરણ 9.9 જોયો હતો, ત્યારબાદ આપણે પ્રિઝમ દ્વારા વક્રીભવન સમજવાનું છે. બરાબર. હવે એની માટે એક તમને આકૃતિ આપેલી છે. સૌથી પહેલાં તો આ આકૃતિ જોવાની છે. આપણે એવી આકૃતિ એક બનાવીએ લઈએ આપણે સ્કેચબુકની અંદર. ચાલો, અહીંયા એક આપણે પ્રિઝમ બનાવી લઈએ. પ્રિઝમ એટલે આમ તો કાચનો એક ત્રિકોણ છે, બરાબર. એની અંદર આવી આકૃતિ લઈ લઈએ. હવે એમાં બે બાજુ વચ્ચે ખૂણો હોય છે. પ્રિઝમને આમ તો ત્રણ બાજુ હોય, બરાબર. એ ત્રણ બાજુમાં જે સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને જે સપાટી ઉપર પ્રકાશનું કિરણ જે સપાટીએથી બહાર નીકળી જાય છે, એ સિવાયની સપાટી ઘણીવાર ઓપેક એટલે કે અર્ધપારદર્શક અથવા તો અપારદર્શક કરી દેવાય છે. એટલે આ જો હું આવી રીતે દોરું તો અહીંયા પ્રકાશનું કિરણ બહાર ન નીકળી શકે અથવા તો એ પારદર્શક સપાટી નથી હોતી ત્યાં. ત્યારબાદ હજી આપણે એક રેખા દોરીએ. અહીંથી પ્રકાશનું કિરણ ધારો કે સીધી રેખામાં આગળ ગયું એટલે થોડુંક વળે છે અને પછી સીધી રેખામાં આગળ ગયું અને ત્યારથી હજુ પ્રકાશનું કિરણ ધારો કે આ રીતે બહાર નીકળી જાય છે. કરેક્ટ? આમ ક્યાંક બહાર નીકળી જાય છે. ઓકે, આપણે અહીંયા લંબ પણ દોરવા પડશે કારણ કે આ ઘટના શેની છે? વક્રીભવનની ઘટના છે. એટલે વક્રીભવનની ઘટના દર્શાવવા માટે એક સપાટીને આવી રીતે લંબ દોરવું પડે છે, રાઈટ? ફરીથી જોઈ લઈએ શું છે. ઓકે, આ એ સપાટીને લંબ દોર્યો અને એવો ને એવો લંબ હજી એક દોરવો પડશે આપણે. ઓકે, અહીંથી જોઈ લઈએ આપણે ફટાફટ. ઓકે, હવે થઈ ગયું. ચાલો, હવે એ જ રીતે અહીંયા આપાત કોણ ને આપણે જો આઈ કહીએ અને આપણે આઈ કહેવાનું, પછી આપણે આને પહેલો વક્રીભવન કોણ એટલે એને આપણે R1 કહીએ. અને આમ તો પહેલો આપાત બીજો આપાત કોણ કહેવાય પણ એને R2 નામ આપેલું છે અને આ બહાર નીકળી જાય છે અને નિર્ગમન કોણ E કીધું છે. એંગલ ઓફ ઇન્સિડન્સ, એંગલ ઓફ રિફ્રેક્શન 1, પછી આ રિફ્રેક્શન છે પણ આપણે એને શું નામ આપશું? એંગલ ઓફ ઇન્સિડન્સ 2 અને એંગલ ઓફ રિફ્રેક્શન 2 એને આપણે ઇમર્જન્સ એટલે નિર્ગમન, બહાર નીકળી જાય એવું કીધું છે, બરાબર. ઓકે, ત્યારબાદ આ વસ્તુ આને આપણે નંબર પણ આપી દઈએ. એમાં આ નંબર છે P અને આને આપણે Q કહેશું. ત્યારબાદ આને R કહેશું અને આને S કહેશું બિંદુ.
આ ખૂણો આમ તો ત્રિકોણ ABC છે, પણ આપણે ઉપરનો ખૂણો A ગણી લેવાનો. ઓકે, સૌથી પહેલાં તો આપણે જો વાત કરીએ તો આને જો હું એક્સટેન્ડ કરી દઉં તો એ ક્વોડ્રિલેટરલ બને છે. ક્વોડ્રિલેટરલ એટલે શું? ચતુષ્કોણ બને છે. આવી રીતે ધારો કે એક્સટેન્ડ કરી દઈએ તો આ એક ચતુષ્કોણ બનશે. રાઈટ, સમજ પડી? હવે ચતુષ્કોણ પહેલાં તો આ ત્રિકોણ બને, બરાબર? તો આ ત્રિકોણનો બહારની બાજુ એટલે કે આ બહિષ્કોણ કેટલાનો થાય? બરાબર, તો એ ખબર છે તમને, બહિષ્કોણની કિંમત સામેના ખૂણાનો સરવાળા જેટલી હોય, R1 + R2 જેટલી થાય. જો R1 + R2 જેટલી હોય તો આ ખૂણો કેટલો થાય? આ ખૂણો કેટલો થશે? તો કે 180, કારણ કે લિનિયર પેર એટલે કે રેખીય જોડ છે. તો 180 R1 + R2 જેટલી આ થશે. આ ખૂણો 180 R1 + R2 જેટલો થશે. આપણને ખબર છે કે આ ખૂણો કેટલો છે? A જેટલો છે. ત્યારબાદ આ બે ખૂણા 90-90ના છે, કારણ કે આ લંબ જોડેલો છે. એટલે જો આખી વાતને આપણે સૂત્ર સ્વરૂપે લખવા જઈએ તો A પ્લસ પેલો ખૂણો 90 પછી 180 માઇનસ R1 પ્લસ R2 પ્લસ 90. ચાલો, ચતુષ્કોણના 4 એ 4 લીધા. A 90, આ 180 માઇનસ R1 પ્લસ R2 ને આ 90. તો ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો તમને ખબર છે કેટલો થાય? 360 થાય, 360 થાય. તો 180 પ્લસ 90 270 પ્લસ 90 360, 360 જતા રહ્યા. એટલે A ની કિંમત શું આવી આની સાથે? A = R1 + R2. આવી કિંમત તમને મળી. આ સૂત્ર 1 લઈએ. કરેક્ટ? તો એ સૂત્ર તમારે 1 થાય છે. સાથે સાથે આપણે ડેલ્ટા. ડેલ્ટા એટલે શું છે? વિચલન કોણ કહેવામાં આવે છે. તો હવે એ વિચલન કોણ પણ લેવો છે, એ હું સમજાવી દઉં. એ કેટલો આવશે વિચલન કોણ? જો હું આ રેખાને અહીંયાથી એક્સટેન્ડ કરું એટલે કે આ દિશામાં મોકલી દીધું, બરાબર? અને એ જ રીતે આ દિશાને, આ રેખાને હું એ જ દિશામાં એક્સટેન્ડ કરું. આ દિશામાં હું એ રેખાને એક્સટેન્ડ કરું તો તમને એક વિચલન કોણની માહિતી મળશે. જેમ કે પ્રકાશનું કિરણ આમ જવા માંગતું હતું સીધું જ, પણ પ્રકાશનું કિરણ નીકળે છે આ દિશામાં. એટલે આને આપણે શું કહેશું? આ ખૂણાને વિચલન કોણ કહેશું, ડેલ્ટા કહેશું. તો ડેલ્ટાની કિંમત કેટલી થાય? વિચલન કોણની કિંમત ફરીથી જોજો. આનું નામ શું છે? વિચલન કોણ છે. આને આપણે વિચલન કોણ કહેશું. ઓકે, વિચલન કોણની કિંમત કેટલી થાય? તો કે પ્રકાશની કિરણ મૂળ દિશા સાથે જેટલી દિશામાં જાય, ખૂણો બનાવતી દિશામાં જાય, એને વિચલન કોણ કહેશું. તો વિચલન કોણની કિંમત કેટલી થશે? આટલી વત્તા આટલી, બરાબર? તો આ ખૂણો કેટલો છે જુઓ તો I, અને આ બે ખૂણાનો સરવાળો I જેટલો થાય, કારણ કે આ કેવો છે? ઓપોઝિટ એંગલ્સ છે, એટલે સામસામેના ખૂણાની જોડ છે. તો I = R1 પ્લસ this. તો this is equal to I minus R1 થશે ને? એટલે આ કેટલો થશે? I minus R1. તો એ જ રીતે આ કેટલો થશે? E minus R2. તો વિચલન કોણ કેટલો થશે? I minus R1 plus E minus R2. એટલે જો હું એ લખી લઉં તો એક બીજું સૂત્ર મળે. ડેલ્ટા તમારી બુકમાં લખેલું છે કે I minus R1 plus E minus R2. આટલું સૂત્ર મળે. ઇઝ ઇક્વલ ટુ જો લખું તો I plus E minus R1 plus
R2 આવું સૂત્ર મળે ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A. આ સૂત્ર બીજું. આમાં તમે જોશો તો એવી વસ્તુઓ આપણે લાવીને મૂકી છે કે જે મેઝરેબલ છે. મેઝરેબલ એટલે કે માપી શકાય એવી વસ્તુ છે. કરેક્ટ. એટલે આ એક અગત્યનું પ્રિઝમ માટેનું સૂત્ર થાય છે કે પ્રિઝમનો આપાત કોણ વત્તા નિર્ગમન કોણ, એમાંથી પ્રિઝમ કોણ બાદ કરો તો એ વિચલન કોણ જેટલું મૂલ્ય તમને આપે છે. એટલે આ સૂત્ર તમે બરાબર એકવાર પાકું કરી નાખવાનું. એટલે પહેલો પ્રશ્ન એ આવે કે પ્રિઝમ માટે પ્રશ્ન 1 પ્રિઝમ માટે I પ્લસ E માઇનસ A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સૂત્ર યોગ્ય આકૃતિની મદદથી તારવો. બરાબર. આ પ્રશ્ન તમારે લખી ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરવાનો છે હોમવર્ક. કરેક્ટ. ચાલો આગળ જોઈએ. તો તમારી ટેક્સ્ટ બુક તમારી સાથે જ રાખજો. આ સૂત્ર આપણે સાબિત કર્યું. હવે એ સૂત્રની થોડીક વધારાની ચર્ચા કરવાની છે. આ આલેખ તમે જોજો. વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ જો હું બનાવું તો કેવો થાય છે. તો સૌથી પહેલાં તો આપણે એ આલેખ દોરીએ. ઓકે, આ એક આલેખ બન્યો. એમાં આપણે અહીંયા શું લખશું? વિચલન કોણ ડેલ્ટા અને નીચે લખશું આપાત કોણ I. કરેક્ટ. આવું થશે. હવે એ આલેખ કંઈક આવો આવે છે. ઓકે, એનો અર્થ એવો છે કે આપાત કોણ જ્યારે નાનો હોય છે, ક્યાં આ ખૂણો જ્યારે નાનો હોય છે, અહીંયા આ ખૂણો નાનો હોય એટલે કે આવો કોઈ ખૂણો હોય ત્યારે વિચલન કોણ મોટો મળે છે આમ. બરાબર. એટલે કે અહીંયા ખૂબ જ વિચલન થાય છે. એટલે આ ખૂણો નાનો હોય ત્યારે પ્રકાશનું કિરણ ખૂબ જ મોટો ખૂણો બનાવતી દિશામાં બહાર નીકળી જાય છે. નાની આકૃતિ બનાવું તો આવું કંઈક સમજજો તમે. જ્યારે આ ખૂણો આવો હોય તો પ્રકાશનું કિરણ ખૂબ જ મોટા ખૂણે બહાર નીકળી જાય છે. જ્યારે વિચલન કોણ મોટો સેજ બનતો જાય ત્યારે પ્રકાશનું કિરણ આવા ખૂણે નીકળે છે. અને વિચલન કોણ વળી પાછો અહીંયા ખૂબ મોટો બની જાય ત્યારે પણ પ્રકાશનું કિરણ ખૂબ મોટા ખૂણે જાય છે. એનો અર્થ એમ કે પહેલાં વિચલન કોણ વધારતા આ કિરણ આવી રીતે આવતું જાય છે આમ. બરાબર. વિચલન કોણ વધારતા આવી રીતે આવે છે. પછી પાછો વધારો તો વિચલન કોણ પાછો આમ વધતો જાય છે. એટલે એક તબક્કા પછી વિચલન કોણ વધતો નથી. એટલે આમ જોવો તો આપાત કોણ વધારતા વિચલન કોણ પહેલાં ઘટે છે, આ ઘટે છે, પછી મિનિમમ થયા બાદ અહીંયા પહોંચ્યા બાદ એ પાછો વધવા લાગે છે. કોઈ પણ તબક્કે તમે જોશો તો આપાત વિચલન કોણની એક કિંમત બે આપાત કોણ માટે મળે છે. જેમ કે આમ લખી રાખવું. બરાબર. હવે એની બે કિંમત મને અહીંયા મળેલી છે. શેની? આપાત કોણની. ઓકે, આ વાત સમજાણી તમને? તો એનો અર્થ શું થયો કે
એક જ વિચલન કોણ મને આ બે આપાત કોણના મૂલ્ય માટે મળે છે. તો એ જ રીતે જો હું વિચારું તો આગળ પાછું હું જો દોરી લઉં તો આ વિચલન કોણ માટે મને આ બે આપાત કોણ અહીંયા મળે છે. થાય આવું? ઓકે. હવે એ બે કયા આપાત કોણ છે એ એકવાર સમજી લઈએ આપણે. જેમ કે આપણે આકૃતિ જે દોરેલી છે એની જ વાત કરીએ. અત્યારે મને વિચલન કોણ આ આકૃતિમાં ડેલ્ટા જેટલો મળ્યો. પ્રકાશનું કિરણ આમ જો હું આપાત કરું આમ નીકળી જાય છે ડેલ્ટા જેવું. તો હવે ઉલટું વિચારો કે પ્રકાશનું કિરણ જો મેં આમ આપાત કર્યું હોય તો એ આ જ દિશામાં નીકળી જાય. એનો અર્થ એમ કે ત્યારે વિચલન કોણ ક્યાં બને? તો કે આને આમ કરવું પડે અને આને આડું ટચ કરાવવું પડે. તો આટલો ને આટલો જ વિચલન કોણ મળે. જુઓ તમે સામસામેના ખૂણા જ છે. પ્રકાશનું કિરણ આમ દાખલ કરો તો જેટલો વિચલન કોણ મળે એટલું પ્રકાશનું કિરણ આમ દાખલ કર્યું હોત તો ત્યાંથી જ નીકળે એટલે એટલો જ વિચલન કોણ મળે. જો આપાત કોણ I હોય કે આપાત કોણ E જેટલો હોય તો વિચલન કોણ બે કેવા મળે? સરખા મળે. બરાબર. એટલે આપાત કોણની કિંમત અહીંયા I હોય અને એને અનુરૂપ ધારો કે આપાત કોણ I = 30 છે, E = 42 છે. બરાબર. તો આ 30 અને આ 42 માટે વિચલન કોણ એમ જ મળે. બરાબર. હજુ તમે 30 થી ધારો કે આપાત કોણ વધારો 36 થયું તો આ 42 થી ઘટશે ધારો કે 38 થયું એવું થશે. એટલે જો આ 36 ને 38 એમ કરતાં કરતાં એક તબક્કે તમે એવા પહોંચી જાઓ છો કે આપાત કોણ અને બે આપાત કોણની એ વેલ્યુ નજીક નજીક મળવા જાય છે. એક સમય એવો આવશે કે આપાત કોણની એક જ વેલ્યુ મળશે અને ત્યારે વિચલન કોણ કેવો થશે? લઘુત્તમ થશે. એને મિનિમમ એંગલ ઓફ મિનિમમ ડેવિએશન કહેવાય છે. ત્યારે તમે શું કહી શકશો કે ત્યારે આપાત કોણ અને આ કોણ અને નિર્ગમન કોણ બે કેવા થશે? સમાન થશે. એટલે જ્યારે અહીંયા આકૃતિ ઉપરથી શું લખી શકાય? જ્યારે I = E હોય ત્યારે ડેલ્ટાની કિંમત કેવી મળે છે? લઘુત્તમ મળે છે. ડેલ્ટા = D મિનિમમ એવું લખેલું છે. DM અથવા તો લઘુત્તમ કિંમત મળે છે. બરાબર. એટલે એ આ સ્થિતિ છે. ત્યારબાદ શું થવા લાગે? એ કિંમત વધવા લાગે. કરેક્ટ? ઓકે. તો આપણે ફરીથી પેલું સૂત્ર લીધું હતું એની એક વાત કરીએ કે DM = I + E એટલે 2I થશે. 2I માઇનસ આવતું ને માઇનસ A 2I - A આવું એક સૂત્ર ત્યાં થશે. ઓકે. આ એક સૂત્ર રાખી દઈએ. આમ તો I ને કરતા બનાવી દઈએ. તેથી I = DM + A/2 સૂત્ર નંબર 1 આવું થશે. ઓકે. હવે તમે જો ત્યારે જોયું હોય તો I અને E જો સરખું હોય, અહીં જુઓ તો I અને E જો સમાન હોય તો R1 અને R2 કેવા થવાના? સમાન થવાના. કારણ કે આ બે ખૂણા કેવા છે? સરખા છે. વિચલન કોણ પણ બે કેવા છે? સરખા છે. એટલે I અને E જો સમાન હોય તો R1 અને R2 પણ સમાન થવાના. કરેક્ટ? એટલે અહીંયા હું એક બીજી નોંધ લખી નાખું કે જો I = E તો R1 = R2 એને R કરી નાખો. તેથી A = R1 + R2 = 2R. તેથી R = A/2. એટલે એક બીજું સૂત્ર મળે કે R1 = R2 = R A/2 એવું કંઈક સૂત્ર તમને મળે. ઓકે. હવે પ્રિઝમની પહેલી સપાટી માટે તમે
સ્નેલનો નિયમ લગાડો તો શું થાય? સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ n21 સાઇન r1 એવું થાય ને, બરાબર? એટલે અહીં જો હું લખીશ તો શું થાય? પ્રિઝમની પહેલી સપાટી માટે સ્નેલનો નિયમ લગાડતા sin I is equal to n21 sin r. Therefore એક સૂત્ર આપણે બનાવી રાખીએ, n21 is equal to, આને શું લખાય છે પાછું? n2 ભાગ્યા n1, અને n21 ને કરતા બનાવો તો sin I. sin I એટલે આ ઉપરની કિંમત મૂકી દઈએ, કેટલી થશે? dm વત્તા a ભાગ્યા 2. ઓકે, ત્યારબાદ સાઇન આર ની કિંમત શું લખશું? સાઇન a/2 આવી કિંમત થશે. બોલો, ખબર પડી? એટલે ઘણીવાર પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવો હોય તો આ રીતે સૂત્ર મળે છે. પ્રિઝમ ના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર એ થાય, બરાબર? એટલે તમને એમ પૂછે કે તમે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર મેળવો તો તમારે આટલી પ્રક્રિયા કરવી પડે. હવે ઘણા લોકોને એવું થાય કે પ્રિઝમમાં પ્રકાશનું કિરણ વળે છે એનો આધાર કોની ઉપર છે? એટલે કે વિચલનનો આધાર કોની ઉપર છે? એટલે ફરીથી લખીએ તો વિચલન એ આ બીજો પ્રશ્ન થયો, આ પણ હોમવર્ક. વિચલનનો આધાર કોની ઉપર હોય? તો આમ તો વિચલનનો આધાર આટલી બાબત ઉપર હોય ને, ધેટ ઇઝ મેઝરેબલ, એને આપણે મેઝર કરી શકાય છે. પણ એના આધાર વિશે ચોખ્ખી માહિતી લેવી હોય તો એમાં સાઇન જેવું આવે છે. તો સાઇન જેવું ન આવે અને આપણે એની આધારિતતા સારી રીતે સમજી શકીએ એ માટે આપણે શું ધારવું પડે? કે સાઇન ન આવે એવું લેવું હોય. જેમ કે સાઇન a/2 ન આવે એવું લેવું હોય તો આની કિંમત આશરે કેટલી લઈ શકાય છે? a/2. ક્યારે? જ્યારે એ પોતે ઘણો નાનો હોય, એટલે નાનો પ્રિઝમ કોણ હોય તો, નાનો પ્રિઝમ કોણ હોય તો, કરેક્ટ? જો પ્રિઝમ કોણ પોતે જ નાનો હોય તો આપોઆપ શું થઈ જાય છે? તો ડેલ્ટા એમ એટલે કે ડીએમ પણ શું થઈ જાય છે? સૂક્ષ્મ થઈ જાય છે. કારણ કે ત્યારે આઈ અને ઈ પણ કેવા થઈ જાય છે? નાના બને છે, બરાબર? આઈ અને ઈ, બરાબર? હવે આ આપણે બહુ ડિટેલમાં ઉતરતા નથી, પણ પાતળા વિષમકોણ વધારે વિચલન કરતા નથી આવી હકીકત ચોપડીમાં લખેલી છે. એટલે આ જો તમારે ન લેવું હોય તો શું લખી શકો? પાતળા પ્રિઝમ કોણ ના પ્રિઝમ વધારે વિચલન કરતા નથી. કરેક્ટ? એ તો તમારી ચોપડીમાં લખેલું હશે, જુઓ છે અહીંયા. પાતળા પ્રિઝમ પ્રકાશનું વધારે વિચલન કરતા નથી એવું લખેલું છે, રાઈટ? ઓકે, તો હવે આપણે એ કિંમત થોડી કરેક્ટ કરી નાખીએ. n21 આ બે કોણ dm પ્લસ a/2 એ પોતે અત્યંત નાનો થઈ જાય. એટલે તમને ખબર છે જ્યારે કોણ નાનો હોય ત્યારે એનો સાઇન કે એનો ટેન એ કોણ જેટલો જ થઈ જાય. એવું લીધું ને આપણે, અને આવું લખી લેવાશે સીધું જ.
બરાબર. એટલે 2 તો નીકળી જશે, તો પછી એને હું મલ્ટીપ્લાય કરી દઉં સામે, તો dm plus a is equal to n21 into a. therefore dm જો લઈએ, dm ને કરતા બનાવીએ, dm is equal to n21 minus 1 into a. એટલે આમ તો dm એટલે લઘુત્તમ વિચલન, એટલે એના આધારે શું કહી શકાય કે વિચલન વક્રી ભવનાંક n અને a પર આધારિત છે. પ્રકાશનું કયું કિરણ વધારે વળશે એનો આધાર એના વક્રી ભવનાંક ઉપર, પ્રકાશ માટે માધ્યમનો વક્રી ભવનાંક અને એ ઉપર આધાર રાખશે. હવે વક્રી ભવનાંકની એક એક્સ્ટ્રા માહિતી આપી દઉં. વક્રી ભવનાંક n21 બરાબર n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો, v1 બાય v2. એટલે કે n21 લેવું હોય તો પહેલા માધ્યમમાં પ્રકાશનો વેગ ભાગ્યા બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ એવું થાય. એટલે પહેલા માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ ભાગ્યા બીજા માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ સમાન રહે છે એવું સમજી શકાય. બરાબર. એટલે સમજો કે લાલ રંગનો પ્રકાશ લઉં, આને તો એની તરંગ લંબાઈ બદલાઈ જશે. તો લાલ રંગનો પ્રકાશ લઉં તો લાલ રંગ માટે લેમડા મોટું છે, એટલે એનો વક્રી ભવનાંક નાનો છે. એટલે લાલ રંગનું ઓછું વિચલન થાય પ્રકાશના. જ્યારે સફેદ પ્રકાશ આની ઉપર આપાત કરો તો એમાંથી લાલ રંગનું ઓછું વિચલન થાય, એટલે લાલ રંગ આમ જશે. અને જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી છે? ખૂબ નાની છે, તો એનો વક્રી ભવનાંક કેવો છે? મોટો થશે. વક્રી ભવનાંક મોટો થશે તો વિચલન પણ મોટું થશે. એટલે એ જ પ્રકાશમાંથી જાંબલી રંગ વધારે કોણે નીકળશે. એટલે તમને પ્રિઝમમાંથી આમ જાનીવાલા પીનારાના 7 જુદા જુદા રંગો જોવા મળે છે. બરાબર. તો એ થોડી મેં આની આ સૂત્રને આધારે વાત કરી તમને. ચાલો આપણે પાછા મૂળ ટેક્સ્ટબુકમાં આવતા રહીએ. સૂર્યપ્રકાશ ને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ, બરાબર, એ જોવાનું છે. તો હવે જુઓ, આમ તો આ રીડિંગ વાળું જ છે, એટલે તમે જોઈ લો કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે. આપણે મેં કહ્યું એ રીતે પ્રિઝમ દ્વારા દ્રશ્યનું વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એટલે મેં કીધું એમ પ્રકાશ છૂટા છૂટા બની જાય છે, પડી જાય છે, એને આપણે વર્ણપટ કહેવામાં આવે છે. દ્રશ્ય પ્રકાશના વર્ણપટમાં સૌથી છેડા પાસે લાલ રંગ, પછી બીજા છેડા પાસે જાંબલી રંગ હોય છે. જુદા જુદા રંગો જુદા જુદા ખૂણે જાય છે. જાંબલી રંગનું વિચલન વધારે થાય છે એવું હમણાં જ સમજાવ્યું મેં. ક્રાઉન કે ફ્લિન્ટ ગ્લાસ માટે તમને એના વક્રી ભવનાંકો વધારે વક્રી ભવનાંકો આપેલા છે. ઘણા પ્રિઝમો, ઘણા લેન્સ ઘણા પ્રિઝમોના બન્યા હોય એમ ધારી શકાય. એને કારણે વર્ણવિપથન આવે છે જ્યારે સફેદ પ્રકાશ જાડા લેન્સમાંથી પસાર થાય. જો હું તમને કહું હવે એ શું સમજાવે છે કે તમે જ્યારે આવી રીતે લેન્સ લેતા હોય તો તમારી ઈચ્છા એવી હોય છે કે તમારી ઈચ્છા એવી હોય છે કે આની અંદરથી પ્રકાશનું વક્રીભવન થઈને પ્રતિબિંબ તમને ક્યાંક રચાય. જેમ કે અહીંથી પ્રકાશનું કિરણ આવ્યું ને અહીંયા આમ ગયું, તો અહીંયા તમને એવી ઈચ્છા હોય છે કે પ્રતિબિંબ રચાય. પણ તમે આને શું ધારી શકો? આને એક પ્રિઝમ ધારી શકો. બરાબર. પછી આને પણ હું અહીંયા થોડોક ભાગ દેખાડું ને, એને થોડી દર્શાવવાનો પ્રયત્ન કરું. આને તમે એક પ્રિઝમ ધારી શકો,
પછી આને તમે બીજો પ્રિઝમ ધારી શકો, આને તમે ત્રીજા પ્રિઝમનો ટુકડો ધારી શકો. એવું થાય ને, એટલે આ પ્રિઝમો જ છે બધા. અને પ્રિઝમમાંથી બહાર નીકળતા પ્રકાશ માટે એનો વક્રીભવન એટલે વર્ણપટ બનાવે છે. આ ખૂણો મોટામાં મોટો હોય છે. પછી આ વક્રતા આમ થતી જાય એટલે ખૂણો નાનો થતો જાય છે. ખૂણો નાનો થતો જાય એટલે એનું જે શું કહેવાય વિચલન છે, વિચલન ઓછું થતું જાય. બરાબર. એટલે તમે ધારી લો કે પ્રકાશનું કિરણ અહીંયા ધારો કે લાલ રંગ છે, તો જાંબલી રંગ એ ક્યાં મોકલશે? અહીંયા મોકલશે. બરાબર. અને આ કેવો છે? સફેદ પ્રકાશ છે. એટલે બે પ્રતિબિંબ રચાશે. એક પ્રતિબિંબ જાંબલી રંગવાળું રચાશે, બીજું લાલ રંગવાળું રચાશે. એવી રીતે અનેક પ્રતિબિંબો આ ભાગમાં રચાશે. એટલે ધારો કે પડદો તમે અહીંયા મૂકી દીધો હોય, બરાબર, અને અહીંયા પીળા રંગનું પ્રતિબિંબ સ્પષ્ટ રચાયું હોય, તો પીળો રંગ તીક્ષ્ણ ધારવાળો દેખાશે, જ્યારે લાલ અને જાંબલી એવા રંગોની એમાં જાય પડશે, એટલે કે થોડું બ્લર ઇમેજ ત્યાં આવશે. આ ઘટનાને શું કહેવાય છે? ક્રોમેટિક એબેરેશન. બરાબર. ક્રોમેટિક એબેરેશન એવું કહેવાય છે. ઓકે. તો હા, સોરી, મારી ભૂલ થઈ ગઈ. અહીંયા મેં સ્પેલિંગમાં ભૂલ કરી છે. એબેરેશન આર આવે છે, ડબલ આર આવે. ક્રોમેટિક એબેરેશન કહેવાશે. ઓકે. તો પ્રિઝમ લેન્સ જો બહુ જાડો રાખશો તો પછી એ લેન્સ સારું પ્રતિબિંબ રચી નહીં શકે, એમાં રંગો છૂટા પડી ગયા હશે એવું લાગે. બરાબર. પછી તરંગ લંબાઈ સાથે વક્રીભવનાંકમાં થતો ફેરફાર કેટલાક માધ્યમમાં બીજા કરતાં વધુ પ્રમાણમાં હોય છે. શૂન્યાવકાશમાં જો કે પ્રકાશનો વેગ તરંગ લંબાઈથી સ્વતંત્ર હોય છે. એટલે શૂન્યાવકાશ એ અવિભાજક નોન ડિસ્પર્સિવ માધ્યમ છે. એટલે કે એવું માધ્યમ છે કે શૂન્યાવકાશનો પ્રિઝમ તમે બનાવો તો એમાં પ્રકાશ છૂટો પડતો નથી, એમ કહે છે. બરાબર. જેમાં રંગો સમાન ઝડપે ગતિ કરે છે. સૂર્યપ્રકાશ આપણા સુધી સફેદ સ્વરૂપે જ પ્રકાશને મોકલે છે. ઓકે. પછી એ કાચ વિભાજક કે ડિસ્પર્સિવ માધ્યમમાં પ્રવેશે ત્યારે એ વર્ણપટ બનાવે છે. ચાલો, ત્યારબાદની ઘટના આવે છે રેઇનબો અથવા તો મેઘધનુષ્ય. એ હું સમજાવું છું તમને.